જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं परमेरा गोठ बाहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। વહાલા બહાબોહી આજના જીવના ગોટ કાર્યક્રમમાં તમે બધા આનંદથી આવકાર હૈયે માં ને तुम्हें તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાં તુમ્હાલ પ્રેમી સલામ। પહેલા આપા પ્રાર્થના કોતે ને त्या પાસે પરમેહરા વચનહામાં આગાડી વધતે। પ્રભુ પરમેહરા બા या મૂલ્યવાન સમયને માટે આમાતા નવાલ ધન્યવાદ દેજે તા સ્તુતિ કોજે તા વચને વનાયા આમ્હાલ તુએ એકઠે કોઈ હે माँ प्रिय भावों भी प्रभु एक आशा हथे ध्यान थी ओह कार्यक्रम वनात हैं तो वे ता आशीर्वाद ने ताजगी अमहल दे। प्रभु तू या समये अमह हृदय मारे दुख चिंता निराशा ने बूंडा विचार दू को ने ता शांति थी अमहाल भरपूर को ज्याथी ता शांति अमह हृदयमय जीवनमय कुटुंबमय राज को प्रभु यीशु
તું માં પ્રિય ભાબો હે આત્મિક સમજ શક્તિ ખોલી દે, જ્યાંથી તે તા વચને સમજી શકે ત્યાલ તું આશીર્વાદિત કો આજે અહીં તું પ્રાર્થના કોતા હું પ્રભુ જે તા સુવાર્તા વનાઈ હે જ્યાં તા વિશે જાય હા કદાચ ત્યાં તા અનુભવ બી કોઈ હો બાકી તા મય યતા પોતાના હૃદયને કોઠાણ કોઈ હા ત્યાં પોતાની જાતને ગૌરવિષ્ઠ બનાવી અથવા તે બેદરકાર હેતે ત્યાં માટે તું પ્રભુ પરમેહરાબા ત્યાં અરે વ્યવહાર કો જ્યાંથી તે ત્યાં જીવનના અંત અથવા તે તું યઈ જાય ત્યાં પહેલા તાવો વિશ્વાસ કોઈ ને નાશ મારે બચી જતા અનંત જીવન પ્રાપ્ત કોત ત્યાં આશીર્વાદિત કો પ્રભુ ઈ પ્રાર્થના તારનાર ઈસુ ખ્રિસ્તા નાવામય કોજ હે તી વનાઈને તે જવાબ દે આમીન. પ્રિય ભાબોહી આમે આપા પરમેહરા વચનના અભ્યાસમાં આગળ વધું ત્યાં પહેલા યાદ તે કોઈ લેતે ગયા કાર્યક્રમમાં આપા કોહડા વિશે એયેલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને યેનારા ખ્રિસ્ત વિરોધી વચ્ચેનો છઠ્ઠો તફાવત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરમેહરાબા ઈચ્છા પૂરી કરવા હાટી હોરગા મારે ધરતી ઉતીયેનો જેવે ઓ ખ્રિસ્ત વિરોધી પોતાની મુરજી પ્રમાણે કરી પોતાની ઈચ્છા પ્રમાણે કરી પોતાની ઈચ્છા પૂરી કરા પ્રયત્ન કરી આમી તે તુમ્હાલ યાદીએ ગયા અરે પ્રિય ભાવો હી આપા ઈસુ ખ્રિસ્ત ને ખ્રિસ્ત વિરોધી વચ્ચેના તફાવત વિશે જ હે તા આજે આપા સાતમો તફાવત એ તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુક્તિ ઉદ્ધારદા એનો જેવે ખ્રિસ્ત વિરોધી નાશ કરાયી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સંત લૂકની લખેલી સુવાર્તાનો 19મો અધ્યાય 10મી કલમમાં ઈસુ ખ્રિસ્તે આખ્યા લૂકની સુવાર્તા 19મો અધ્યાય 10મી કલમ ઈસુ ખ્રિસ્તે આખ્યા ટાકાઈ ગયેલા હોદા હટી ને ત્યાલ તારણ કોરા હટી માણહે પહો એટલે ઈસુ ખ્રિસ્ત યનહો ત્યાં જ પ્રમાણે સંત યોહાના લખેલી સુવાર્તાનો 3જો અધ્યાય 16 ને 17 કલમમાં લખલા હૈયે યોહાનની સુવાર્તા 3જો અધ્યાય 16 ને 17 કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખ્યા કહાકા દેવે એટલે પરમેહરે જગત વય ઓલોબાદો પ્રેમ કોયો કા તે પોતાનો એકનો એક પહો દઈ દેનો ત્યાં હાટી કા જી બી ત્યાવો એટલે ઈસુ ખ્રિસ્ત ઉપે વિશ્વાસ કોઈ ત્યાં નાશ નહીં હોવે બાકી તી અનંત જીવન પામે કહાકા જગતનો ન્યાય કોરા હટી નહીં બાકી ત્યાંથી એટલે ઈસુ ખ્રિસ્ત મારફતે જગતના તારણ હોવે એટલે કા જગતના એકે એક મહા ત્યાં હટી પરમેહરે પોતાના પહા ઈસુ ખ્રિસ્તાલ જગતમાં દોડ્યો બહાલા બાબો હી આપા અમી જે વચને પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ મારે વાંચે ત્યાં વરે તુમા ખૂબ આ રીતે સમજી ગયો રી કા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે જ આખ્યા કા આઈ જી ટાકાઈ ગયેલા હૈયે ત્યાલ હોદા ને ત્યાં તારણ કોરાઈન હો પરમેહરા વચન આખે જગતના તારણ હોવે ત્યાં હટી દેવે પરમેહરે પોતાનો એકનો એક પહો ઈસુ ખ્રિસ્તાલ જગતમાં દોડી દેનો ને જી કોઈ બી માહું પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપે વિશ્વાસ કો હોય ત્યાં સ્વીકાર કો હોય ત્યાલ અનંત જીવન મેળહે ને તી નાશ નહીં પામે કાઈ માં પ્રિય ભાબો હી આજે તુમા હળો વિશ્વાસ કોત હે કા આ ઈસુ ખ્રિસ્ત ઉપે વિશ્વાસ કો હોય તે માન બી અનંત જીવન મેળી ને માં નાશ નહીં હોવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખ્યા ટાકાઈ ગયેલા હોદા હટી આ યેન હો વહાલા બાબો હી ઈ વોનાઈને તુમ્હાલ કદાચ નવાઈ બી લાગે કું ટાકાઈ ગઈ હા ને કાલ હોદા ઈસુ ખ્રિસ્ત યન હો પ્રિય બાબો હી ઈસુ ખ્રિસ્ત માન ને તુમ્હાલ હોદા યા જગતમાં યનો કહા કા આપા ટાકાઈ ગઈ હે ટાકાઈ ગઈ લે આતે આમી તે કદાચ તુમ્હાલ મજાક મસ્કરી કોના મન બી હોવી જાય કા અરે ભાઈ ઈ તું કોહડી ગોઠકો તો હો આમાં તો આમે ગોમે ને કુટુંબમાં બરાબર હેજે આમાં કેસ ટાકાઈ ગઈ હે યાર તું હોડી ખોટી ગોઠ કહા કોત હો પ્રિય બાબો હી ભલે તુમા મજાક મસ્કરી બી કોહા કોઈ જ વાંધો નહીં બાકી પરમેહરા વચન આપા લખે હે તુમા ટાકાઈ ગઈ લે તે ટાકાઈ ગઈ લે આતે આપે જી અનંતકાળી ગું હૈયે તા મારે આપે હોરગ્યા પરમેહરા બા સંબંધ મારે પાપથી માહું પરમેહરાથી અલગ જયા પતિત બન્યા ને અનંતકાળના નાશમાં જતા રહ્યા ત્યાં અર્થ હૈયે તી ટાકાઈ ગઈ હા બાકી ત્યાં જ પાપી હાલ યા પાપ ને અનંતકાળના નાશ મારે બીજા મરણ મારે બચાવીને પરમેહરા હિદા સંબંધમય પરમેહરા અરે સદાકાળના અનંત જીવનમય રાહ હટી લઈ જા ટાકાઈ ગયેલા મહાલ હોદા ને તારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત યનો કાય પ્રિય ભાબો હી તુમા સમજી ગયે અનંતકાળનો નાશ તે શેતાન ને ત્યાં દૂતહા માટે હૈયે તામય તુમા કહા જાત હૈ વહાલા ભાબો હી ઈસુ ખ્રિસ્ત
અપહાલ મુક્તિદા એનો ને ત્યાં અપહાલ મુક્તિ દે નહીં જોવાઈ એનારો ખ્રિસ્ત વિરોધી મુક્તિદા કા આપે ભલા હોય ત્યાં હટી નહીં બાકી નાશ કરા એવાનો હૈયે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં દાનિયલ પ્રબોધકના લખલા પુસ્તક 8મો અધ્યાય 23-25 કલમમાં લખલા હૈયે દાનિયલના પુસ્તક 8મો અધ્યાય 23-25 કલમ તે 4 રાજા રાજ્યના અંતે જોવે પાપિયા ગોળો બાઈ ગયો રી તોવે એક ભયાનક ચહેરાવાળો ને ઊંડિયો માર્મિક ગોઠ્યો હમાજનારો રાજા ઊભો હોવી તો મહાબળવાન બની બાકી ત્યાં પોતાના બળથી નહીં તો અદ્ભુત રીતે નાશ કરી ને જીત મેળવી ને પોતાની મરજી પ્રમાણે કરી તો ખ્રિસ્ત વિરોધી પરાક્રમી હા ને પવિત્ર લોકાહા એટલે પરમેહરા લોકાહા નાશ કરી તો પોતાની ચાલાકીથી ત્યાં ધારલી ભૂંડી યોજનામાં સફળ બની ને ત્યાં મનમાં બડાઈ કરી ડીગા જहाँ ત્યાં બેદરકાર સ્થિતિમાં નાશ કરી તો સરદાર હા સરદાર ઈસુ ખ્રિસ્તા હુમે બી ત્યાં ચાલ અજમાવી બાકી કોઈ બી મહા હાથ વગારું જ ત્યાં ખ્રિસ્ત વિરોધ્યા નાશ હોવી જાય માં પ્રિય બહાબો અહીં ખ્રિસ્ત વિરોધી પોતે નાશ કોરા येવાનો હૈયે તો ચાલાકીથી જીત મેળવી અધિકારી બની ને પોતે અભિમાની બની જાય મરજી પ્રમાણે જ કરી તો ડીગાજાહા નાશ કરી બાકી છેલ્લે તે ત્યાં પોતાનો જ નાશ હોવી જાય વહાલા બહાબો અહીં તુમા વિચાર કોયા પોતે નાશ પામનારો હૈયે ત્યાં શેતાન ને ખ્રિસ્ત વિરોધ્યા પહાલા ચાલના કા જો અનંત જીવન દઈને નાશથી બચાવ હે ત્યાં ઈસુ ખ્રિસ્તા પહાલા ચાલા જોજે તુમા ત્યાવે વિચાર કોજા પરમેહેર તુમ્હાલ આશીર્વાદ દે પ્રિય ભાવો અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી સકે ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે વહાલા ભાવો અહીં આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002 390002 ધન્યવાદ.